મૈત્રી એક અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે છે કેમ કે એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ. આમાં પરફોર્મન્સીસ બહુ જ સરસ પાવરફુલ છે, રાઇટિંગ સ્ટ્રોંગ છે, ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે. અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે. તો ડેફિનેટલી તમારે મિસ તમારું પાત્ર શું છે? સ્ટોરી લઈને તો પાત્ર મારું પાત્ર હું પૂજાનું કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનાથી થોડીક સહેમી છે અને થોડી દુઃખમાં છે. પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે, એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં, આખી લાઈફ બંનેની ઉથલ-પુથલ થઈ જાય છે. બિકોઝ એમને એમ થાય છે કે 2-3 દિવસમાં તો એ લોકો જુદા થઈ જશે કે લગ્ન 2-3 દિવસના જ છે એ લોકોના ફ્રેન્ડના, તો આની પછી તો આપણે નહીં મળીએ. પણ એવું નથી થતું કેમ કે પ્રેમ થાય છે અને પછી પ્રેમમાં કેટલી ચેલેન્જીસ આવે છે અને એમાં એનો મેમરી લોસ થાય છે અને એ મેમરી લોસમાં એ આખો પ્રેમ અર્જુન સાથેના બધા પળ બધું જ ભૂલી જાય છે. તો હવે અર્જુન કેવી રીતે એને પાછી એના પ્રેમમાં પાડશે અને પછી શું થશે? થેન્ક યુ.